8 કલાકમાં 6 ઇંચ વરસાદથી વડોદરાના રસ્તાઓ પર દરિયા જેવો માહોલ, ઘરોમાં ઘૂસ્યા પાણી, જેતલપુર બ્રિજ નીચે ભરાયા પાણી, MS યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટી પાછળના ભાગે આવેલો બ્રિજ થયો જમીનદોસ્ત, SDRF NDRFની ટીમ રખાઈ સ્ટેન્ડ બાય. મુશળધાર વરસાદ મુસીબત સાબિત થયો વડોદરામાં. રાવપુરામાં ભરાયા ઘૂંટણસમા પાણી, ભાજપ શાસિત મહાનગરપાલિકાનો પ્લાન પાણીમાં ધોવાયો. વરસાદમાં ફસાયેલા દિવ્યાંગોની મદદે આવ્યા બાળકો, વાહન ચાલકો પણ મુકાયા મુશ્કેલીમાં. ઘોડાપુર જેવી સ્થિતિ જોવા મળી વડોદરા શહેરમાં. બદામડી બાગ વિસ્તારમાં માર્ગો પર જોવા મળ્યું પાણીનું રાજ. વિશ્વામિત્રી નદીમાં પૂરપાટ વહ્યા પાણી. ગોરવા અને વાઘોડિયા વિસ્તારમાં જળનો જમાવડો થતાં લોકોની વધી મુશ્કેલી. વડોદરાના મંજુસરમાં આવેલી GIDCમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય. કામદારો અને માલવાહકો થયા પરેશાન. મોટાભાગની ફેક્ટરીઓએ કામદારોએ આપી રજા. આ તરફ ઇન્દ્રોડાથી વેમાર તથા ઇન્દ્રોડાથી ખોખર ગામ વચ્ચે કપાયો સંપર્ક. વરસાદી માહોલ જામ્યો વડોદરાના શિનોરમાં. સાધલી શિનોર માર્ગ પર પાણીએ જમાવ્યો અડ્ડો. નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ખેતરો બન્યા તરબોળ. ખેતી પાકને નુકસાનીની ભીતિ. ખેડૂતોમાં કંઈ ખુશી કંઈ ગમ. વરસાદી પાણીએ ઘૂસણખોરી કરી વડોદરાના પાદરા શહેરમાં. મસ્તાનપુરા અને જાસપુર રોડ પર પાણી ભરાતા થયો ટ્રાફિક જામ. ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં ઘૂસ્યા પાણી. ઘરવખરી પલળી જતા લોકોને પડ્યો મોટો ફટકો. ભારે વરસાદથી વડોદરા જિલ્લાના કરજણ શહેરની સ્થિતિ બગડી. કરજણના ગ્રામ્ય વિસ્તારના કોલિયાદ, પાલેજ અને હલદરવા સહિતના ગામોમાં પાણીએ જમાવ્યો અડ્ડો. હલદરવાની સરકારી શાળામાં આપી દેવાઈ રજા. વહેલી સવારથી મેઘાવી માહોલ જામ્યો વડોદરાના કરજણમાં. નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી. કરજણ શહેર બન્યું જળમગ્ન. બીજી તરફ કરજણ APMCમાં ભરાયા વરસાદી પાણી. ધોધમાર વરસાદના કારણે વડોદરાનું કોલિયાદ ગામ ફેરવાયું બેટમાં. પ્રાથમિક શાળામાં પાણી ઘૂસી જતા બાળકોને અપાઈ રજા. માતાજીનું મંદિર પણ પાણીમાં થયું ગરકાવ. ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોની વધી મુશ્કેલી. નવા બજારમાં એક દિવાલ થઈ ધરાશાયી. અવિરત વરસાદ પડતા નર્મદાના કરજણ ડેમના 4 દરવાજા 3 મીટર સુધી ખોલાયા. નદીમાં છોડવામાં આવી રહ્યું છે પાણી. ભરજવાડા, હજરપુરા, ભદામ, ધમનાચા, ધાનાપોર અને તોરાણા ગામને કરાયા સાવચેત. ભારે વરસાદના કારણે આણંદ જિલ્લાના બોરસદમાં જનજીવનને પહોંચી વ્યાપક અસર. તોરણાવ માતા રોડ પર આવેલી 20 સોસાયટીઓ બહાર ભરાયા ઘૂંટણસમા પાણી. વાસદ ચોકડી નજીક આવેલા પાર્શ્વનાથ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં પાણી ભરાતા 50 દુકાનોમાં ફરી વળ્યા પાણી. લાંબા સમયના વિરામ બાદ આણંદમાં છવાયું વરસાદી વાતાવરણ. બોરસદ, જનતા બજાર, સ્ટેશન રોડ, શંકર પાર્ક સહિતના વિસ્તારમાં વરસાદ. કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી. ધોધમાર વરસાદને કારણે આણંદના બોરસદમાં સ્થિતિ ખરાબ. પામોલ રોડ પર આવેલી અક્ષરનગર સોસાયટી પાણીમાં ગરકાવ. ઘરોમાં વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં. ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાતા આણંદના બોરસદમાં પહોંચી NDRFની ટીમ. 200 લોકોને સ્થળાંતર કરવાની પડી ફરજ. બોરસદનું અક્ષરનગર ફેરવાયું બેટમાં. 150 મકાનો જળમગ્ન થતા ભારે નુકસાન. અસરગ્રસ્તોને ન મળી પાલિકાની મદદ. ભરૂચના અંકલેશ્વરમાં ભારે વરસાદથી શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. બ્રિજ નીચે પાર્ક કરેલી અનેક કાર પાણીમાં ડૂબી. રઘુવીરનગર, નિરનાથનગર, સૌરાવડી ગામ મેઇન રોડ પર ભરાયા પાણી. અનેક સોસાયટી અને મકાનોમાં ઘૂસ્યા પાણી. ધસમસતા પાણીના પ્રવાહમાં ફસાયેલી એક વ્યક્તિનું રેસ્ક્યુ કરાયું ભરૂચના ઝઘડિયામાં. GIDCના કર્મચારી ઘરે પરત ફરી રહ્યા હતા તે સમયે બાઇક સાથે તણાયા. 2 સ્થાનિક તરવૈયાઓની મદદથી કર્મચારી તુષાર પટેલને બચાવી લેવાયા. જોકે બાઇકનો નથી લાગ્યો પત્તો. ભરૂચમાં વરસેલા ધોધમાર વરસાદ બાદ ઠેર ઠેર ભરાયા પાણી. શાળાના બાળકો એકબીજાના હાથ પકડી રસ્તો પસાર કરતા નજરે પડ્યા. ગાંધી બજારમાં નદી વહેતી હોય તેવા સર્જાયા દ્રશ્યો. તો ઇન્દિરાનગરમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં 150 મકાનોમાં ઘૂસ્યા પાણી. લોકોની ઘરવખરીને નુકસાન. ભરૂચમાં ઇન્દિરાનગરમાં ભરાયેલા પાણીમાંથી વૃદ્ધાનું કરાયું રેસ્ક્યુ. નગરપાલિકા અને પોલીસે પથારીવશ વૃદ્ધાનું કર્યું રેસ્ક્યુ. અન્ય 5 વૃદ્ધનું સ્થળાંતર કરાયું. તો અંકલેશ્વરથી સુરતને જોડતા હાઈવે પર ભરાયા વરસાદી પાણી. ભરૂચમાં પોલીસ કર્મચારીએ એક વ્યક્તિનો જીવ બચાવ્યો. ઝઘડિયામાં વરસાદી પાણીમાં ફસાયેલ કંપનીના કર્મચારીનું કરાયું રેસ્ક્યુ. તો ગોઠણસમા પાણીમાં પણ કામગીરી કરતી પોલીસની કામગીરીને ગૃહ રાજ્યમંત્રીએ બિરદાવી. હર્ષ સંઘવીએ વિડીયો પોસ્ટ કરી કામગીરી બિરદાવી.
ધોધમાર વરસાદના કારણે ભરૂચનું રતન તળાવ છલકાયું. તળાવ ઓવરફ્લો થતાં તેનું પાણી ફરી વળ્યું આસપાસના વિસ્તારોમાં. તો ભરૂચની કલેક્ટર કચેરી પાસે આવેલા નાળામાં ભરાયા વરસાદી પાણી. વાહન વ્યવહાર થયો બંધ. ધોધમાર વરસાદી માહોલ જામ્યો. છોટાઉદેપુરના નસવાડીમાં કુકાવટી રોડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. નસવાડી ગ્રામ પંચાયતમાં ગટરોના પાણી લોકોના ઘરો અને દુકાનોમાં ફરી વળ્યા. સ્થાનિકોને હાલાકી. શાળાના મેદાનમાં 3 ફૂટ સુધીના પાણી ભરાયા. છોટાઉદેપુરમાં નસવાડીની એસબી સોલંકી વિદ્યા મંદિરના મેદાનમાં ભરાયા વરસાદી પાણી. શાળામાં પાણી ભરાતા વિદ્યાર્થીઓને લેવા વાલીઓ શાળાએ પહોંચ્યા. શાળામાં પાણી ભરાવાની સમસ્યાનું નિવારણ લાવવાની વાલીઓની માંગ. ભારે વરસાદને લઈ નવા નીરની આવકથી અશ્વિની નદી બે કાંઠે. છોટાઉદેપુરના નસવાડીમાં કોકાવટીથી વાઘિયા મહિડા જવાના માર્ગ પર લો લેવલ કોઝવે પાણીમાં થયો ગરકાવ. ધોધમાર વરસાદને લઈ કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી. સુરત મહાનગરપાલિકાના શાસકોએ ખાડીપુરની લીધી મુલાકાત. વેલંજા, કઠોદરા અને ખડસડ સહિતના વિસ્તારોમાં સ્થિતિની કરી સમીક્ષા. ફૂડ પેકેટ્સની કરાઈ વ્યવસ્થા. વેલંજામાંથી 60 લોકોને સલામત સ્થળે ખસેડાયા. સુરતમાં ખાડીના પાણી લોકોના ઘરમાં ઘૂસ્યા. શુભમ પાર્ક સોસાયટીના ઘરો થયા પાણીમાં ગરકાવ. ઘરનો સામાન પાણીમાં પલળ્યો. સ્થાનિકોએ મહાનગરપાલિકા સામે ઠાલવ્યો રોષ. છેલ્લા 4 દિવસથી વીજળી પણ નથી. સુરતના કામરેજના ડુંગર ચીખલી ગામમાં ભરાયા પાણી. આદિવાસી ફળિયાના 40થી વધુ ઘરોમાં ઘૂસ્યા પાણી. કોઈ મદદ કે પ્રશાસન પહોંચ્યું ન હોવાનો સ્થાનિકોનો દાવો. સુરત પર્વત પાટિયાથી ગોડાદરા રોડ પાણીમાં ગરકાવ. પાણીપોરના આકાશી દ્રશ્યો આવ્યા સામે. કમર સુધીના પાણીમાંથી પસાર થવા લોકો બન્યા મજબૂર. ખાડીની સમયસર સફાઈ ન કરાયા હોવાનો લોકોનો દાવો. 3 દિવસથી બાળકો શાળાએ પણ નથી જઈ શક્યા. વરસાદની વચ્ચે સુરતના ખટોદરા વિસ્તારમાં પોલીસની સરાહનીય કામગીરી. ખટોદરા પીઆઈ સહિતના સ્ટાફે લોકોને ખસેડ્યા સલામત સ્થળે. સતત વરસાદના કારણે ઠેર ઠેર ભરાયા છે વરસાદી પાણી. પોલીસ વિભાગ લોકોની ખબર અંતર પૂછી લોકોની કરી રહ્યા છે મદદ. પાણીમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરાયા. સુરતના લીંબાયતના કમરુનગરમાંથી ગળાડૂબ પાણીમાંથી મહિલાઓ અને બાળકોને બહાર કાઢી ખસેડાયા સુરક્ષિત સ્થળે. રાજહંસ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી 20 કામદારોને કરાયા રેસ્ક્યુ. બે કાંઠે વહેતી થઈ બારડોલી નજીકથી પસાર થતી મીંઢોળા નદી. પાણી તલાવડી અને કોટ વિસ્તારમાં જળબંબાકાર. 50થી વધુ ઘરોમાં ફરી વળ્યા નદીના પાણી. અનેક લોકોને ખસેડાયા સુરક્ષિત સ્થળે. વિપુલ પ્રમાણમાં નવા નીરની આવક. સુરતના ઉકાઈ ડેમમાં 600 ક્યુસેક પાણી છોડાયું. સુરત વિયરકમ કોઝવે પાણીમાં ગરકાવ. તાપી નદીમાં નવા નીરની આવક. સતત વરસી રહેલા વરસાદના કારણે સુરત શહેરની અનેક ખાડીના જળસ્તરમાં સતત વધારો. કાંકરા, સીમાડા અને ભેદવાદ ખાડીમાં પાણીનો પ્રચંડ પ્રવાહ. મીઠી ખાડીના પાણી બેક મારતા કુંભારિયામાં જળબંબાકાર. અત્યાર સુધીમાં 141 લોકોને રેસ્ક્યુ કરી ખસેડાયા સુરક્ષિત સ્થળે. રાજ્ય ધોરીમાર્ગ નંબર 65 કરાયો બંધ. કિમ માંડવી રાજ્ય ધોરીમાર્ગ પરથી નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો આવ્યા સામે. માંડવીના તડકેશ્વર ગામમાં ફરી વળ્યા પાણી. માંડવીના ઉશ્કેર ગામ નજીકના રોડ પાણીમાં ગરકાવ. કિમ કુડસદ જીઆઈડીસી વિસ્તારમાં ભરાયા પાણી. ભારે વરસાદના કારણે ઓલપાડમાં સ્થાનિક નદી નાળા છલકાયા. ટકારમાંથી કદરા સુધીના માર્ગો પર ફરી વળ્યા પાણી. લો લેવલ બ્રિજ જળમગ્ન. ખોલવડથી લસકાણા જતા માર્ગ પાણીમાં ગરકાવ. પાણીની ભરપૂર આવક. કિમ નદીમાં કોસંબાથી માંગરોળ તરફનો માર્ગ પાણીમાં ગરકાવ. તોગાપુર ગામના નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં ફરી વળ્યા પાણી. બેટમાં ફેરવાયું કામરેજનું ડુંગર ચીખલી ગામ. ચોમેર ફરી વળ્યા ખાડીના પાણી. ગોઠણસમાં પાણી ભરાતા ગામ લોકોને હાલાકી. ખાડી ઉભરાતા ગામમાં જળબંબાકાર. ગર્ભવતી મહિલા માટે દેવદૂત સાબિત થઈ સુરત ફાયર વિભાગની ટીમ. ગીતાનગરમાં ખાડીપુરમાં ફસાઈ હતી મહિલા. મકાનના પ્રથમ માળે ફસાયેલી મહિલાને સુરક્ષિત બહાર કાઢી. મીઠી ખાડી વિસ્તારમાં પણ ભરાયા પાણી. 15 લોકોના કરાયા રેસ્ક્યુ. જળબંબાકાર. સુરતના સણિયા હેમાદ ગામમાં ઝૂંપડાઓ પાણીમાં ગરકાવ. મંદિર પરિસરમાં ફરી વળ્યા પાણી. ઘરોમાં પાણી ભરાતા લોકોને હાલાકી. સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલ મળ્યા અસરગ્રસ્તોને. પરિસ્થિતિ અંગે મેળવી માહિતી. 300થી પણ વધુ ફસાયેલા લોકોનું કરાયું રેસ્ક્યુ. સુરતના માંગરોળમાં ભાઠા ફળિયામાં કિમ નદીના પાણી ફરી વળતા લોકો ફસાયા. ધારાસભ્ય ગણપત વસાવા, પ્રાંત અધિકારી અને મામલતદાર પહોંચ્યા હતા ઘટના સ્થળે. એસડીઆરએફની ટીમ લાગી બચાવ કામગીરીમાં.
સુરતનો કાકરાપાર ડેમ થયો ઓવરફ્લો. દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે કાકરાપાર ડેમ ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો સર્જાયા. સ્થાનિકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ. સુરતના લીંબાડા ગામે 250 લોકોનું એસડીઆરએફે કર્યું રેસ્ક્યુ. કીમ નદીના પાણી ફરી વળતા ભાટા ફળિયામાં લોકો ફસાયા તો સુરતના પર્વત ગામથી ઉધના તરફ જતો માર્ગ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો અટવાયા. 2 થી 3 કિલોમીટર સુધીનો સર્જાયો ટ્રાફિક જામ. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે મીઠી ખાડી વિસ્તારની લીધી મુલાકાત. ભરાયેલા પાણીના કારણે ઘરની બહાર ન નીકળવા લોકોને કરી અપીલ. ફાયર વિભાગની સાથે સલામત સ્થળ પર જવા સ્થાનિક લોકોને કરી અપીલ. પોલીસ વિભાગને પણ એક્ટિવ રહેવા આપી સૂચના. ઉપરવાસમાં મેઘો મન મૂકીને વરસતા ગણદેવીમાંથી પસાર થતી અંબિકા નદી બે કાંઠે. બ્રિજ ઉપર ફરી વળ્યા પાણી. કાંઠા વિસ્તારના ગામોને કરાયા એલર્ટ. લો લાઇન બ્રિજ ઉપર ગોઠવાયો પોલીસ બંદોબસ્ત. ઉપરવાસમાંથી પાણી આવતા નવસારી જિલ્લાના વેજલપોર શહેરનું ચંદન તળાવ ફાટ્યું. 2000 ઘરોમાં ફરી વળ્યા પાણી. ઘર વખરી થઈ બરબાદ. ડ્રોન કેમેરામાં કેદ થયા ચંદન તળાવ અને સોસાયટીના દ્રશ્યો. છેલ્લા 2 દિવસથી વરસી રહેલા વરસાદને કારણે છલકાયો સોનગઢનો ડોસવાડા ડેમ. પાણીની ભરપૂર આવક થતા લબોલબ ભરાયો ડેમ. મીંઢોળા નદીમાં છોડાયો પાણી. નીચાણવાળા 15 ગામોને કરાયા એલર્ટ. રાજકોટમાં ભારે વરસાદથી સોફરા નદી બે કાંઠે. ધોરાજીમાં નદીનો કોઝવે પાણીમાં થયો ગરકાવ. પશુપાલકો જીવના જોખમે પશુઓને લઈ જતા પડ્યા નજરે. લોકો જીવ જોખમમાં મૂકી પસાર થવા મજબૂર. પ્રશાસને કોઈ તકેદારીના પગલાં ન લેતા સ્થાનિકોમાં રોષ. રાજકોટ જળાશયમાં સતત નવા નીરની આવક. ધોરાજી તાલુકાના ભાદર 2 ડેમમાં 4 દરવાજા ખોલાયા તો ન્યારી 2 ડેમનો 1 દરવાજો ખોલાયો. ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતા ખોલાયા ડેમના દરવાજા. હેઠવાસના ગામોને સાવચેત રહેવા અપાઈ સૂચના. ધોરાજી તાલુકાના ભોળા, ભલગામડા, છાડવાવદર, સુપેડી, ડુમિયાણી, ચીખલિયા, સમઢિયાળા, ગણોદ, ભીમોરા, ગાધા ગામને એલર્ટ રહેવાની સૂચના. તો હાડફોડી, ઇસરા, કુંડેચ, લાઠી મજેટ, લાઠી, નીલાખા, તલગાણા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અપાઈ સૂચના. ન્યારી ડેમમાંથી પાણી છોડાતા રાજકોટના પડધરી તાલુકાના અનેક ગામોને કરાયા એલર્ટ. ગોવિંદપર, રામપર, તરઘડી, વણપરી અને ખામટા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સલામત સ્થળે રહેવા પ્રશાસનની સૂચના. રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગધેથડ પાસે આવેલા વેણુદ 2 ડેમમાં નવા નીરની ભારે આવક. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ડેમની જળસપાટી પહોંચી 50.85 ફૂટ પર. ડેમના 12 દરવાજા 10 ફૂટ સુધી ખોલીને છોડાયું પાણી. પાણીના ધસમસતા પ્રવાહમાં સ્કૂલ બસ ફસાઈ. દ્વારકામાં મોટા આસોટા ગામે સ્કૂલ બસ પાણીના પ્રવાહમાં ફસાઈ. સ્થાનિકોએ જેસીબી મશીનથી બાળકોને સુરક્ષિત કાઢ્યા બહાર. કલ્યાણપુર તાલુકામાં જળબંબાકારની સ્થિતિ. દ્વારકામાં ભારે વરસાદને કારણે વર્તુ 2 ડેમના ખોલાયા 10 દરવાજા. ડેમના દરવાજા ખોલાતા પૂરના પાણી રાવલ ગામના ખેતરમાં ઘૂસ્યા. પાણીના તેજ પ્રવાહને કારણે પંચકોશી પાસેનો પાળો તૂટતા રાવલના ખેતરો પાણીમાં થયા ગરકાવ. અવિરત વરસાદને કારણે જૂનાગઢ જિલ્લાના 16 ડેમ થયા ઓવરફ્લો. જિલ્લાના 65 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ. વરસાદી પાણીમાંથી અત્યાર સુધીમાં 27 લોકોનું કરાયું રેસ્ક્યુ. 1238 લોકોનું સ્થળાંતર. એનડીઆરએફની એક ટીમ કેશોદમાં તૈનાત. જૂનાગઢના બાદલપરામાં આવેલા ઓજત 2 ડેમના 8 દરવાજા 3 ફૂટ સુધી ખોલાયા. ઓજત નદી કાંઠાના બંધલી, કેશોદ, માણાવદર તાલુકાના ગામોને કરાયા એલર્ટ. લોકોને નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર ન કરવા સૂચના. ધોધમાર વરસાદને કારણે જૂનાગઢના ભેસાણમાં ઉબેણ નદી વહી 2 કાંઠે. છોડવાળી સિંચાઈ યોજના ડેમ થયો ઓવરફ્લો. સાકરોડી, પસવાડા, ગુજરડી સહિતના ડેમ પણ 95% સુધી ભરાયા. પસવાડાના સરપંચ અને ખેડૂતોએ નવા નીરના કર્યા વધામણા. ભારે વરસાદથી પોરબંદરમાં જનજીવન અસ્તવ્યસ્ત. મુશળધાર વરસાદને કારણે નીચાણવાળા અનેક વિસ્તારોમાં ભરાયા પાણી. ખડપીટ વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાતા માલધારીઓને ભારે નુકસાનની ભીતિ. પાણીનો તાત્કાલિક નિકાલ કરવાની સ્થાનિકોની માંગ. કચ્છના ધોરીમાર્ગો પર ભરાયા વરસાદી પાણી. કેમ ઓલપાડ, કેમ માંડવી, માંડવી મંગરોળ હાઈવે પર ફરી વળ્યા પાણી. તો કેમ 4 રસ્તાથી મહારાષ્ટ્રને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ. ભરપૂર પાણીની આવકથી નદી નાળા છલકાયા. મુખ્ય બજારમાં દુકાનો બંધ રાખવાની પડી ફરજ.